મહેસાણાની 10 સરકારી આઈટીઆઈમાં વર્ષ 2000 થી અનેક મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી પડી છે। જિલ્લાની ઊંઝા, કડી, ખેરાલુ, જોટાણા, બહુચરાજી, મહેસાણા, વડનગર, વિજાપુર, વિસનગર અને સતલાસણા આઈટીઆઈમાં કુલ 432 મંજૂર જગ્યાઓમાંથી માત્ર 338 જગ્યાઓ જ કાયમી ધોરણે ભરાયેલી છે। ત્યારે 10 આઈટીઆઈમાં હજી પણ 94 જગ્યાઓ ખાલી હોવાથી વહીવટી કામગીરી પર તેની અસર પડે છે। જોટાણા મહિલા આઈટીઆઈમાં સૌથી વધુ 47.05% જગ્યાઓ ખાલી છે, જેમાં 15 મંજૂર મહેકમ સામે માત્ર 9 જગ્યાઓ જ ભરાયેલી છે। વિસનગર આઈટીઆઈમાં તો વર્ગ 4ની કેટલીક જગ્યાઓ વર્ષ 2000, 2003 અને 2005થી ખાલી પડેલી છે। આ ઉપરાંત ફોરમેન, ઇન્સ્ટ્રક્ટર અને સ્ટોર કીપર જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ પણ લાંબા સમયથી ભરાઈ નથી। વડનગરમાં 54માંથી 36 અને મહેસાણામાં 54માંથી 44 જગ્યાઓ પર જ સ્ટાફ કાર્યરત છે। તમામ 10 સંસ્થાઓમાં કરાર આધારિત કે આઉટસોર્સના એક પણ કર્મચારી કાર્યરત છે નહીં। ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ ટેકનિકલ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્યભરમાં આઈટીઆઈ શરૂ કરવામાં આવેલ છે અને આ સંસ્થાઓ વિદ્યાર્થીઓને વિવિધ કેડરમાં ટેકનિકલ શિક્ષણ આપે છે। મહેસાણા જિલ્લામાં 10 સરકારી આઈટીઆઈ આવેલી છે અને તેમાં તમામ સંવર્ગમાં 432 જેટલી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે અને આ 10 આઈટીઆઈ પૈકી હાલમાં તમામ સંસ્થાઓ છે તેમાં લગભગ 22% જેટલી જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં કુલ 10 સરકારી આઈટીઆઈ છે અને જેમાં ઊંઝા, કડી, ખેરાલુ, જોટાણા, જેમાં મહિલા આઈટીઆઈ છે, બહુચરાજી, મહેસાણા, વડનગર, વિજાપુર, વિસનગર અને સતલાસણા એમ કુલ 10 સરકારી આઈટીઆઈ કાર્યરત છે। આ તમામ 10 સંસ્થાઓ માટે અલગ અલગ સંવર્ગમાં 432 જેટલી જગ્યાઓ મંજૂર કરાયેલી છે અને ભરાયેલી જગ્યાઓ 78.24% જેટલી છે, એટલે કે જિલ્લાની કુલ 432 મંજૂર જગ્યાઓમાંથી 338 જગ્યાઓ કાયમી ધોરણે ભરાયેલી છે, જે વાસ્તવિક સ્થિતિના આશરે 78.24% જેટલી થાય છે। આશ્ચર્યજનક રીતે આ સંસ્થાઓમાં કરાર આધારિત કે આઉટસોર્સિંગની એક પણ જગ્યા ભરાયેલી નથી। ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો 21.76% જેટલી જગ્યાઓ ખાલી છે। જિલ્લાની વિવિધ આઈટીઆઈમાં હજુ પણ 94 જગ્યાઓ હજુ પણ ખાલી છે, જે કુલ મંજૂર મહેકમના આશરે 21.76% જેટલી થાય છે। વિસનગર આઈટીઆઈની વાત કરવામાં આવે તો જિલ્લામાં સૌથી મોટું મહેકમ વિસનગર આઈટીઆઈનું છે, જ્યાં કુલ 158 જગ્યાઓ મંજૂર થયેલી છે, તેમાંથી 123 જગ્યાઓ ભરાયેલી છે અને 35 જગ્યાઓ ખાલી છે। વડનગર આઈટીઆઈ અને મહેસાણા આઈટીઆઈમાં બંનેમાં 54 જગ્યાઓ મંજૂર થયેલી છે। વડનગરમાં 36 જગ્યાઓ ભરાયેલી છે અને 18 જગ્યાઓ ખાલી છે। જ્યારે જોટાણા મહિલા આઈટીઆઈની વાત કરવામાં આવેલી તો કુલ 17 જગ્યાઓ મંજૂર છે, તેમાંથી 9 ભરાયેલ છે અને 8 જગ્યાઓ ખાલી છે। ત્યારે લોબા ગાળાથી જે ખાલી જગ્યાઓ છે આંકડા દર્શાવે છે કે કેટલીક જગ્યાઓ વર્ષોથી ખાલી પડી છે। વિસનગર આઈટીઆઈમાં વર્ગ 4ની કેટલીક જગ્યાઓ વર્ષ 2003, 2004 અને વર્ષ 2005ના વર્ષથી ખાલી છે। આ જ રીતે ફોરમન, ઇન્સ્ટ્રક્ટર અને સ્ટોર કીપર જેવી મહત્વની જગ્યાઓ પણ લાંબા સમયથી ભરાઈ નથી અને આમ મહેસાણા જિલ્લામાં જે સરકારી આઈટીઆઈ છે અને તેમના દ્વારા જે ટેકનિકલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેમાં મોટા ભાગની જગ્યાઓ જે મહત્વની જગ્યાઓ ગણાય તે પૈકીની જગ્યાઓ વર્ષ 2000 પછી 2003, 2005 પછી આ જગ્યાઓ ભરાઈ જ નથી, તો કેટલીક આઈટીઆઈમાં મોટા ભાગે જગ્યાઓ ખાલી છે। જોટાણા જે મહિલા આઈટીઆઈ છે, માત્ર મહિલાઓ માટે આઈટીઆઈ શરૂ કરવામાં આવી છે, તેમાં પણ મંજૂર મહેકમ પૈકી 47% જેટલી જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે। તો કેટલીક આઈટીઆઈમાં જે મહત્વપૂર્ણ કહી શકાય તેવી જગ્યાઓ ખાલી છે। આમ ટેકનિકલ શિક્ષણ જે મેળવતા વિદ્યાર્થીઓ છે તેમના માટે ઇન્સ્ટ્રક્ટરની હોવું ખૂબ અનિવાર્ય છે, પરંતુ આઉટસોર્સિંગથી એક પણ જગ્યા નથી ભરાયેલી। તેની સામે કેટલીક જગ્યાઓ વર્ષ 2002થી 2003, 2005 અને 2006થી નથી ભરવામાં આવી અને તેની સીધી અસર ટેકનિકલ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર થઈ રહી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।